નમસ્કાર મિત્રો, આજે આપણે જે ચેપ્ટર ભણવા જઈ રહ્યા છીએ એમાં હું શરૂઆતમાં થોડી વાત કરું, સાથે સાથે તમે ગીતની પણ મજા માણો અને મને કહો કે ગીત શેના વિશેનું છે. બરાબર? હા, જી હા, એ છે આપણી મોંઘેરી મા વિશેનું. અને એના માટે એક અલંકાર છે કે મા તે મા બીજા બધા વગડાના વા. એટલે મા ન હોય તો મા સિવાયના બધા વ્યક્તિઓ વગડાના વા જેવા હોય છે આપણા માટે. એક ગીત સાંભળતા જઈએ અને થોડુંક શરૂઆતમાં હું બોર્ડમાં લખ્યું છે, પાઠની અંદર જે આવે એ શીખવાડું છું. ધોરણ 10 ચેપ્ટર નંબર 4 વન્ડરફુલ ક્રિએશન છે, એની અંદર શું આવે છે એની પહેલાં બોર્ડની અંદર વાત સાંભળીએ અને સાથે સાથે ગીતને પણ એન્જોય કરો તમે. વન્ડરફુલ ક્રિએશન એટલે અદ્ભુત સર્જન છે. એમાં વર્બ એટલે ક્રિયાપદ, નાઉન એટલે નામ, એડજેક્ટિવ એટલે વિશેષણ, એ સાથે જોતા જાઓ. મૂવ એટલે ખસવું, હલનચલન કરો. મૂવમેન્ટ એટલે હલનચલન. મૂવેબલ એટલે હલનચલન કરી શકે તેવું. હીલ એટલે રોગ મટવો. હેલ્થ એટલે આરોગ્ય અને હેલ્થી એટલે તંદુરસ્ત, હેલ્થી વર્ગ. મેનેજ એટલે સંચાલન કરવું, વ્યવસ્થા કરવી. મેનેજમેન્ટ એટલે સંચાલન અથવા વ્યવસ્થા. મેનેજિંગ ડિરેક્ટર એટલે આપણે એમ કહીએ કે જે વ્યવસ્થાપક છે. ઇમેજિન એટલે કલ્પના કરવી. ઇમેજિનેશન એટલે કાલ્પનિક. ઇમેજિનેટિવ એટલે ઇમેજિનેશન એટલે કલ્પના, ઇમેજિનેટિવ એટલે કાલ્પનિક, માનસિક. ઇમ્પ્રેસ એટલે પ્રભાવિત કરવું. ઇમ્પ્રેશન એટલે પ્રભાવ. ઇમ્પ્રેસિવ એટલે પ્રભાવશાળી. એ રીતે અમુક કન્ફ્યુઝિંગ વર્ડ છે. પહેલું એન્જલ એટલે દેવદૂત છે, એમાં GEL આવે. અને એંગલ એટલે ખૂણો, એમાં GLE આવે. એંગલ બોલાય, આ છે એન્જલ. પેલું ચીક છે એટલે ગાલ થાય, ચીક એટલે ગાલ. બીજું ચીક એટલે મરઘીનું બચ્ચું થાય, ચિકન આપણે કહીએ છીએ. પેલું લીક એટલે ચૂવે, પાણીનું લીકેજ હોય એમ કહીએ આપણે, એને ચૂવું એમ કહેવાય. આ લીક એટલે ચાટવું થાય. કૂતરો છે હાડકું ચાટી રહ્યો છે. ડોગ ઇઝ લીકિંગ અ બોન એમ કહેવાય. એક્સપ્લેન એટલે સમજાવો અને એક્સક્લેમ એટલે આશ્ચર્ય સાથે કહેવું. એક્સપ્લેન એટલે સમજાવવું ને એક્સક્લેમ એટલે આશ્ચર્ય સાથે કહેવું. બરાબર? આ રીતે છે સ્પેલિંગ. એક્સપ્લેન એટલે સમજાવવું, એક્સક્લેમ એટલે આશ્ચર્ય સાથે કહેવું. ત્યાર પછી ઓવર ટાઈમ છે, વધારે પણ. ઓવરડોઝ એટલે વધારે ડોઝ આપી દેવા, દવા વગેરે. ઓવરટેક એટલે ગાડીને ઓળંગીને આગળ જવું, ઓવરટેક કરવું. ઓવરકમ એટલે પહોંચી વળવું અથવા જીતવું. બરાબર? આ બાજુ કેટલાક સ્પેલિંગ છે એ કદાચ ન દેખાય તો બહુ ચિંતા નહીં કરતા. જ્યારે ચેપ્ટરમાં આવે ત્યારે હું તેમાં અંડરલાઇન કરીને સમજાવીશ. અત્યારે જેટલા દેખાય એટલા તમે સમજી લેજો, અને બાકી ન દેખાય તો અંદર ચાલતી વખતે પાઠ ચાલે ત્યારે હું તમને સમજાવતો જઈશ. અત્યારે એકવાર ટ્રાય કરીએ છીએ આપણે. શેક એટલે હલવું, શેક, શુક અને શેકન, આ રીતે રૂપો છે, ધ્રુજવું અથવા હલવું. મોર ઓવર એટલે તદુપરાંત, ઇન એડિશન કહેવાય. પઝલ એટલે મૂંઝાવવું અથવા કન્ફ્યુઝ થવું કહેવાય. રીઝન એટલે તર્ક કરવો પણ થાય ને રીઝન એટલે કારણ પણ. મે બી એટલે કદાચ, અને પરહેપ્સ કહેવાય, પરહેપ્સ, પોસિબલી. રિફ્યુઝ એટલે ઇનકાર કરો, ડિનાય કરો, ના પાડવી. બરાબર? તો આ રીતે શબ્દો અંદર આવશે ત્યારે ફરીથી હું સમજાવતો જઈશ એકવાર. અત્યારે હું તમને બીજી એક વાત કરું કે આની અંદરથી માય મધર વિશે એસે પણ પૂછાઈ શકે અને શોર્ટ નોટ પણ પૂછાય, વન્ડરફુલ ક્રિએશન. તો તમે ચેપ્ટરની અંદર જુઓ, પેજ નંબર 41 ઉપર, કે પેજ નંબર 41 ઉપર પ્રી ટાસ્કની અંદર જુઓ. પ્રી ટાસ્કમાં ઉપર એમાં થોડાક શબ્દો આપેલા છે મધર માટે, એડજેક્ટિવ્સ એટલે વિશેષણ આપેલા છે. એનો પ્રયોગ તમે કરી શકો. માય મધર વિશે લખો ત્યારે ડેડિકેટેડ એટલે સમર્પિત છે. હોસ્પિટેબલ એટલે એ મહેમાન ગતિ સારી છે મધરની એમ કહેવાય.
નોલેજેબલ એટલે મધર છે, જ્ઞાની છે. અફેક્શનેટ એટલે લવિંગ છે, સ્નેહાળ છે. જનરસ એટલે ઉદાર છે, મધર. કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસુ છે. ક્રિએટિવ એટલે સર્જનશીલ છે. ડિલિજન્ટ એટલે મહેનતુ છે. રિલાયેબલ એટલે ભરોસાપાત્ર છે. અને સોશિયેબલ એટલે મિલનસાર છે. કેરફુલ એટલે કાળજીવાળી છે. આની સિવાયના શબ્દો પણ તમે લખી શકો. મધર ઇઝ કાઇન્ડ એટલે દયાળુ છે, પંક્ચ્યુઅલ છે, બરાબર. તો આવી રીતે કોઈ પણ એડજેક્ટિવ છે મધર માટે લખી શકાય કે મધર કેવી છે. એ પેજ નંબર 41 ઉપર આપેલા છે. મધર કેવી છે એના માટે 5-7 વિશેષણ જે આવડે તે લખવાનું. અને પછી આપણે લખવાનું કે માય મધર ગેટ્સ અપ અર્લી, બરાબર. શી બ્રશિસ હર ટીથ, શી ટેક્સ બાથ, શી પ્રેઝ ટુ ગોડ, બરાબર. શી મેક્સ બ્રેકફાસ્ટ, શી ટેક્સ બ્રેકફાસ્ટ. પછી શી ડઝ હાઉસ હોલ્ડ વર્ક, ઘરનું કામ કરે છે, એ બધું કામ. શી ટેક્સ લંચ ને શી મેક્સ ડિનર ને શી ટેક્સ ડિનર ને શી ગોઝ ટુ બેડ ને આવા ક્રિયાપદ પછી એસ કે એસ રૂપો લાગશે, કારણ કે એ રોજની પ્રવૃત્તિ છે, રૂટીન એક્ટિવિટી છે, એટલા માટે. તો એસે પૂછાય તો યાદ રાખજો કે તમારે એમાં ઇઝવાળા રૂપ વાક્યો આવશે અને બીજું આવશે ક્રિયાપદની પાછળ એસ કે એસ લગાડવાનું છે, એ આવશે તમારે. એ વસ્તુ યાદ રાખવાનું મિત્રો. ત્યાર પછી હવે તમે બધા પેજ નંબર 41 ઉપર આવી ગયા છો. હવે હું ચેપ્ટર ચલાવું છું, એની અંદર ધ્યાન આપો તમે. પેજ નંબર 41 ઉપર વન્ડરફુલ ક્રિએશન એટલે અદ્ભુત સર્જન છે એના વિશે આપણે વાત કરી રહ્યા છીએ, બરાબર. તો એમાં જો પેજ નંબર 41 ઉપર, જી હા, પેજ નંબર 41 ઉપર તમારી ટેક્સ્ટબુકમાં જુઓ, પેન પેપર લઈને બેસજો. સોરી. ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. ભલા ભગવાન તે દિવસે એકદમ વ્યસ્ત હતા, અત્યંત વ્યસ્ત હતા, એટલે એક્સ્ટ્રીમલી બિઝી આવે છે. હી વોઝ ઇન ટુ હિઝ 6th ડે ઓફ ઓવર ટાઈમ. ભગવાન છે એ ઓવર ટાઈમ કરી રહ્યા હતા અને 6થો દિવસ હતો એનો એક્સ્ટ્રા કાર્યનો. ઓવર એટલે વધારે. વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન એન એન્જલ અપિયર્ડ એન્ડ કોમેન્ટેડ કે યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રીચર. ક્રીચર એટલે પ્રાણી, માણસ સહિત કોઈ પણ જીવજંતુ, પ્રાણી બધું જ આવી જાય એમાં ક્રીચર કહેવાય. કે તમે જ્યારે તે ખૂબ એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા ભગવાન, ત્યારે દેવદૂત છે દેખાયા અને એમણે ટીકા કરી. કોમેન્ટ એટલે ટીકા કરી. એનો ઉચ્ચાર કોમેન્ટ છે, બરાબર છે, પણ ઘણા લોકો કમેન્ટ કરે છે, કમેન્ટ નહીં, કોમેન્ટ કહેવાય. કે તમે આ સર્જનની અંદર, આ સજીવના સર્જનની અંદર વધારે પડતો સમય લઈ રહ્યા છો, વધારે પડતી તમે કેર કરી રહ્યા છો, એવું દેવદૂતે કીધું. કોને કીધું હતું? ગુડ લોર્ડ એટલે ભલા ભગવાનને. યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રીચર. આ ક્રીચરને સર્જવા માટે તમે બહુ વધારે કેર એટલે કાળજી લઈ રહ્યા છો. દેટ્સ ટ્રુ સેડ ધ લોર્ડ. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? ભગવાને કીધું વાત સાચી છે, પરંતુ તારે આ સર્જન શું છે એની વિગત જાણવી છે. અંડરલાઈન કરો, વોન્ટ ટુ નો. વોન્ટ પછી ટુ વાળો ક્રિયાપદ આવશે. વોટ આર દે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. દેવદૂત જિજ્ઞાસુ થઈને પૂછ્યું કે એ વિગતો કઈ છે, બરાબર. ક્યુરિયસ એટલે જિજ્ઞાસુ અને ક્યુરિયોસિટી એટલે જિજ્ઞાસા વૃત્તિ. ઓલ હર પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. તેના બધા જ ભાગ છે એ હલનચલન કરી શકે એવા છે અને બદલી શકાય એવા એના ભાગ છે. ઓલ હર પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. એના બધા ભાગ હલનચલન કરી શકાય અને બદલી શકે તેવા છે. શી હેઝ અ લેપ ધેટ ડિસઅપિયર્સ વેન શી સ્ટેન્ડ્સ અપ. તેને ખોળો છે અને જ્યારે ઊભું થયા, માનો કે પ્રાણી, માનવ જે કહેવાય તે, ત્યારે એ અદૃશ્ય થઈ જાય છે. આઈ હેવ ટુ એન્ડ્યોર હર વિથ અ કિસ ધેટ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. મારે તેના ચહેરા ઉપર એક ચુંબન મૂકવાનું છે કે જે ભાંગેલો પગ હોય કે ભાંગેલા હૃદયનો વ્યક્તિ હોય એ બધાને રિપેર કરી શકે. એનું સ્માઇલ જોઈ અને કોઈ પણ વ્યક્તિ નિરાશ હોય, હતાશ હોય તો પણ ખુશ થઈ જાય, ફોર્મમાં આવી જાય, એવું એક સ્માઇલ છે એના ચહેરા ઉપર એક કિસ મૂકવાનું છે. મોર ઓવર એટલે તદુપરાંત. ઇન એડિશન ટુ એટલે તદુપરાંત કહે. શી હેઝ ટુ હેવ 6 pairs ઓફ હેન્ડ્સ. તેને 6 જોડી હાથ હોય છે. કેટલી જોડી હાથ હોય છે? 6 જોડી. મોર ઓવર શી હેઝ ટુ હેવ 6 pairs ઓફ હેન્ડ. 6 જોડી હાથ.
એટલે 12 હાથ, ટોટલ હાથ 12 થાય. જોડી પૂછાય તો 6. She must be able to run on any food available and should have 3 pairs of eyes. તે કોઈ પણ ખોરાક મળે એ ચલાવી શકે એવી હોવી જોઈએ અને તેને 3 જોડી આંખની છે. અંડરલાઇન કરો એબલ ટુ રન. એબલ પછી ટુ વાળું કરીએ આપણે. એબલ એટલે સક્ષમ થાય, એબિલિટી એટલે ક્ષમતા થાય, એનેબલ એટલે શક્તિમાન બનાવવું, ઇનેબલ એટલે શક્તિમાન બનાવવું, અને અનેબલ હોય તો એનું વિરોધી થાય કે તે શક્તિમાન નથી. હવે તમે નેક્સ્ટ પેજ ઉપર આવો, પેજ નંબર 41 ઉપર આવી જાઓ. The angel shook his head slowly and said, "A mighty impossible task. I suppose 6 pairs of hands? No way." દેવદૂત છે એમણે માથું હલાવ્યું, શેક એટલે હલાવો, અને ધીમેથી કહ્યું, એકદમ શક્તિશાળી કાર્ય છે. માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક, એકદમ શક્તિશાળી છે અને અશક્ય કાર્ય છે. અને મને લાગે છે કે 6 જોડી હાથ, નો પોસિબલ, કે નો વે. નો, ધીઝ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. ભગવાન એમ કહે છે કે આ 6 હાથ મૂકવા એ મારા માટે પ્રશ્ન નથી. આ હાથ છે 6 pairs of hands, એટલે 6 જોડી હાથ મૂકવા એ પ્રશ્ન મારા માટે નથી. એમ ઇટ ઇઝ ધ 3 pairs of eyes that the mothers have to have. આ મધરને 3 જોડી આંખો હોય છે, એના વિશે હું મૂંઝવણમાં છું કે ક્યાં મૂકવી. લોર્ડ લુક પઝલ, એટલે ભગવાન થોડા મૂંઝાયેલા લાગતા. પઝલ્ડ એટલે કન્ફ્યુઝ થાય, મૂંઝાયેલા. સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ મધર્સ. અરે, તો તમે મધરનું એક આદર્શ મોડેલ બનાવી રહ્યા છો. સ્ટાન્ડર્ડ મોડેલ એટલે આદર્શ મોડેલ. બટ 3 pairs of eyes, પરંતુ 3 આંખની જોડી. વોટ ફોર? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. દેવદૂતને રસ પડ્યો, પણ 3 જોડી આંખ શેના માટે છે? 1 pair that sees her children through closed doors. એક જોડી આંખ છે એ માતા છે એના બાળકોને બંધ બારણે પણ જોઈ શકે એના માટે છે. થ્રુ એટલે દ્વારા. Another pair to look at the children and say, I understand and love you without uttering a word. Utter એટલે બોલવું થાય, અને without uttering એટલે એક પણ શબ્દ બોલ્યા વગર. અંડરલાઇન કરી દેજો, વિધાઉટ અટરિંગ. વિથ, વિધાઉટ, આફ્ટર, બિફોર, પછી તરત જ વર્બ આવે તો ING વાળો. બીજી આંખની જોડી છે એ એટલા માટે છે કે બાળકોને જોઈને કહી શકે કે હું તમને સમજી શકું છું અને તમને ચાહું છું. એના સામે જોવાથી બાળકને ખબર પડી જાય. એક પણ શબ્દ ન બોલે તો એ ખબર પડી જાય. આવી એક જોડી આંખની કહેવાની છે. આંખમાં જોઈને બાળકને ખબર પડી જાય. એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. અને ત્રીજી આંખની જોડી છે એટલા માટે છે કે બધા જ રહસ્યો છે, સિક્રેટ્સ એટલે રહસ્યો, એ ખોલ્યા વગર, બરાબર, એ આંખ ખોલ્યા વગર જોઈ શકે રહસ્યો, એના માટે છે. એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. ત્રીજી આંખની જોડી ખોલ્યા વગર બધા રહસ્યો જાણી શકે. એને કહેવાય ઇન્ટ્યુશન કહેવાય, કોઠાસૂઝ કહેવાય, સિક્સ્થ સેન્સ કહેવાય. મધરની અંદર હોય, ઘણા બધા લોકોની અંદર હોય, પણ એને એક્ટિવ થયેલી ઓછા લોકોમાં જોવા મળે, પણ મધરમાં હોય છે, એક્ટિવ એવું જોવા મળે છે. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ, પ્લીઝ ગો ટુ બેડ, ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. દેવદૂતે વિનંતી કરી કે ભગવાન તમે આરામ કરો, સૂઈ જાઓ, એક જ દિવસમાં આ બધો પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય, એટલે તમે વધારે પડતી તકલીફ ન લો. ટ્રબલ એટલે તકલીફ. આઈ કેન નોટ, હી રિફ્યુઝ. ભગવાને ઇનકાર કર્યો. રિફ્યુઝ એટલે ઇનકાર કર્યો, ડિનાય કર્યું કે હું આરામ ન કરી શકું જ્યાં સુધી આ મને આન્સર ન મળે ત્યાં સુધી. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. મેં ક્યારનું આ કાર્ય કમ્પ્લીટ કરી નાખ્યું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડેલ. મેં આ મોડેલની અંદર મારા શ્રેષ્ઠ આઈડિયાઝ મૂકેલા છે, શ્રેષ્ઠ વિચારો આની અંદર રાખેલા છે. નાવ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન શી ઇઝ સિક. હવે આ મધર જ્યારે બીમાર હોય ત્યારે તેની જાતે જ મટાડી શકે, રોગ મટાડી શકે. હીલ એટલે મટાડવું, હેલ્થ ઉપરથી ક્રિયા પછી. સિક એટલે બીમાર થાય, ઇલ, ILL, ઇલ. She would be able to feed a family of 6 members only on half kilo of cabbage. અડધો કિલો કોબી હોય તો પણ 6 માણસોનું કુટુંબ છે એને તે સારી રીતે જમાડી શકે એમ છે, મેનેજ કરી શકે એમ. એન્ડ she would manage a child's bath, play, study, food and sleep without getting irritated. અને ગુસ્સે થયા વગર
તે બાળક, નાનું બાળક હોય એને નહાવાનું છે, રમવાનું છે, એનો અભ્યાસ છે, એનું સૂવાનું, એનું ખાવાનું, એ બધી જ વસ્તુ મેનેજ કરી શકે ગુસ્સે થયા વગર. બધી જ બાળકની ક્રિયાઓ છે એમાં હેલ્પ કરે. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ ધ મધર વેરી સ્લોલી. દેવદૂત છે એ મોડેલની આસપાસ ધીમે ધીમે ગયા. હી ટચ ઇટ એન્ડ સેડ ઇટ્સ ટુ સોફ્ટ. એમ ટચ કરીને કહ્યું કે આ તો એકદમ નરમ છે, ડેલિકેટ છે, નાજુક છે. બટ વેરી ટફ સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. પણ ભગવાને ખુશ થઈને કહ્યું, એક્સાઇટેડ એટલે ખુશ થઈને કહ્યું કે ભલે સોફ્ટ હોય પણ આમ ટફ છે, મુશ્કેલ છે, મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી શકે એમ છે. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન એન્ડ ઇન્ડ્યોર. આ મધર શું કરી શકે અને શું સહન કરી શકે એની તું કલ્પના પણ ન કરી શકે. ઇન્ડ્યોર એટલે કલ્પના કરવી, ઇન્ડ્યોર એટલે સહન કરવું, અને ઇમેજિન એટલે કલ્પના કરવી. ઇન્ડ્યોર એટલે સહન કરવું, બેર અથવા સફર કરવું. કેન ઇટ થિંક? દેવદૂતે પૂછ્યું કે શું તે વિચારી શકે? નોટ ઓનલી કેન શી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, સેડ ધ લોર્ડ. ભગવાને કીધું ફક્ત વિચારી શકે એટલું જ નહીં, સમાધાન કરી શકે, બાંધછોડ કરી શકે. કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન થાય, અને બાંધછોડ એટલે થોડું લેટ ગો પણ કરી શકે. આ બધા જ એના સદગુણો છે એની અંદર. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ એટલે દેવદૂત છે પ્રભાવિત થયા હતા. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ એન્ડ મૂવડ હિઝ ફિંગર અક્રોસ ધ ચીક. તે નજીક ગયા અને અહીં આંગળી છે મોડેલની ઉપર ફેરવી, અને ગાલની આસપાસ છે એને આંગળી ફેરવી. ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. અરે એની આંખો તો ચૂએ છે, એટલે રડતા હોય એવું લાગે છે, આંખમાંથી પાણી ટપકે છે. લીક એટલે ચૂએ, નીતરવું, લીકેજ આપણે કહે છે. હાઉ ડીડ ધીસ હેપન? ઇટ મસ્ટ બી એ ટીયર. ભગવાને કીધું કે આવું કેવી રીતે બન્યું કે તે આંસુ હોવું જોઈએ. ટીયર એટલે આંસુ હોવું જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. મેં તે આંસુ મૂક્યું નથી. ઇટ ઇઝ અ મિરેકલ. તે ચમત્કાર છે, મેજિક છે. મિરેકલ એટલે મેજિક. ધ લોર્ડ એક્સક્લેમ. ભગવાન છે એમણે આશ્ચર્યથી કીધું. એક્સક્લેમ એટલે આશ્ચર્યથી કીધું. અને જે ટીયર આવ્યું હતું એ આંસુ થાય, પણ ટેર બોલો ને એનો સ્પેલિંગ તો ફાડવું થાય. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ? દેવદૂતે પૂછ્યું કે ભગવાન આ આંસુ શેના માટે છે? ઇટ ઇઝ સમથિંગ યુનિક. ભગવાન કહે છે કે એ તો અજોડ છે, કંઈક એક્સ્ટ્રાઓર્ડિનરી છે. મે બી એટલે કદાચ, પરહેપ્સ, મે બી ઇટ ઇઝ ફોર પેઇન, ફોર જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ, લોનલીનેસ. ધ લોર્ડ એક્સપ્લેન. ભગવાને સમજાયું કે કદાચ એ આંસુ છે પીડાનું આંસુ હોય, આનંદનું આંસુ હોય, ગર્વનું આંસુ હોય, હતાશા, ડિસઅપોઇન્ટમેન્ટ એટલે હતાશાનું આંસુ હોય, અથવા લોનલીનેસ એટલે એકલતાનું પણ આંસુ હોઈ શકે. ધ લોર્ડ એક્સપ્લેન એટલે ભગવાને સમજાવ્યું હતું. વોટ અ વન્ડરફુલ ક્રિએશન એટલે કેવું અદ્ભુત સર્જન છે. સો દેટ ઇઝ ઓલ ધ સ્ટોરી ઇઝ ઓલ અબાઉટ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. તમારા ફ્રેન્ડની અંદર આ વિડીયો છે એ શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. ઓકે, થેન્ક યુ વેરી મચ.